નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું જયંત દાફડા. દેશના અનેક મુદ્દા એવા છે કે જેના પર ચર્ચા થવી જોઈએ, જેમ કે મોંઘવારી, બેરોજગારી, પોલ્યુશન જેવા અનેક મુદ્દા છે. પરંતુ આ બધા વિષય પર ચર્ચા થાય તો ફાયદો નેતાઓને ન થાય, અને નેતાઓને રસ છે તમારા અને મારા મતમાં. એટલા માટે અત્યારે કેટલીક જગ્યા પર ચર્ચા થઈ રહી છે વન નેશન વન ઇલેક્શન. પરંતુ આ વન નેશન ને વન ઇલેક્શન છે શું, અને આપણા દેશમાં લાગુ થવાની શક્યતા કેટલી છે, સામાન્ય ભાષામાં આપણે સમજીશું અમારા સિનિયર પત્રકાર ડૉક્ટર કિરણ કાપુર સાથે કે વન નેશન અને વન ઇલેક્શન આ ખરેખર છે શું. જો વન નેશન વન ઇલેક્શન એમ તમે આમ તો એના નામથી જ અભિપ્રેરિત છે કે એ છે શું. એક દેશમાં એક સાથે ચૂંટણી થાય એનો આ મુદ્દો છે. હવે આ ચૂંટણી આપણે જોઈએ છે કે આપણા ત્યાં ચૂંટણી અલગ અલગ સ્તરે થાય છે. એક ચૂંટણી થાય છે આપણે વડાપ્રધાન, જેને લોકસભાની ચૂંટણી આપણે કહીએ છીએ. બીજી મુખ્યમંત્રી માટે જે વિધાનસભાની ચૂંટણી થાય છે, અને ત્રીજા સ્તરની જે લોકલ સ્થાનિક સ્વરાજની ચૂંટણી એ થાય છે. હવે આ બધી જ ચૂંટણી એક સાથે થાય એવો સરકારનો એજન્ડા છે, અને સરકાર એ જોરશોરથી કહી રહી છે. અને બીજેપીના બધા જ નેતાઓ અવારનવાર વાત કરે છે કે ભાઈ વન નેશન વન ઇલેક્શન થવું જોઈએ. હમણાં જ ક્યાંક જે પૂર્વ મુખ્યમંત્રી હતા મધ્યપ્રદેશના અને અત્યારે કેન્દ્રીય મંત્રી છે શિવરાજસિંહ ચૌહાણ, એમણે એવું કીધું કે વન નેશન વન ઇલેક્શન થાય તો એનો લાભ દેશને બહુ જ બધો થાય. પછી આશ્ચર્ય મને થયું કે પૂર્વ CJI એટલે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા, એમણે પણ એવી રીતે વાત કરી કે વન નેશન વન ઇલેક્શન થવું જોઈએ. પણ આ જે ચર્ચા થઈ, જે નેતાએ કીધું કે દેશને ફાયદો થાય, તો ખરેખર વન નેશન વન ઇલેક્શનથી દેશને ફાયદો શું થાય? સૌથી જે બેઝિક વાત, જેનો ફાયદાની વાત કરવામાં આવે છે, એ એક છે ખર્ચની વાત. કે જો આ રીતે ઇલેક્શન થાય, એક જ સામટું 5 વર્ષમાં એકવાર થાય, જેમાં લોકસભા અને વિધાનસભાના ઇલેક્શન એક સાથે થાય, અને એના પછી 100 દિવસમાં જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે એના ઇલેક્શન થઈ જાય. એટલે પછી જે 5 વર્ષનો ગાળો છે એ બધા જ જે છે લોકસભામાં વડાપ્રધાન ને જે કેબિનેટ મિનિસ્ટ્રી હોય એ, અને બીજા બધા જે ચૂંટાયેલા સભ્યો છે, એ જ રીતે વિધાનસભાના જેટલા ચૂંટાયેલા અને સ્થાનિક સ્વરાજના એના પછી, તો એ બધાને 5 વર્ષનું શાસન મળે અને એ લોકો વ્યવસ્થિત નિર્ણય લઈ શકે એવી એક માન્યતા સરકારે રજૂ કરી છે. પણ આ જે વન ઇલેક્શન વન નેશન વન ઇલેક્શનની વાત છે, તો એનાથી ઇલેક્શન સિસ્ટમ પર ફરક શું પડે? ઇલેક્શન સિસ્ટમ પર ચોક્કસ ફરક પડે. જેમ કે એવું સમજો કે અત્યારે આપણા દેશમાં અલગ અલગ સમયે અલગ અલગ રાજ્યોમાં ચૂંટણી થાય છે. હવે એવું સમજો કે આપણે આ જે રિપોર્ટ છે કે આ કેવી રીતે અમલી બને, એના માટે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે એક રિપોર્ટ બનાવ્યો છે, ને એ જે સમિતિ હતી એમાં બહુ જ બધા લોકો સામેલ હતા. મોટાભાગના બીજેપીના હતા અને કેટલાક બંધારણીય હોદ્દા પર હતા, એ લોકો હતા. અને સાથે સાથે કાયદાના એક્સપર્ટ પણ એમાં હતા. એમણે એવું કહ્યું છે કે સમજો કે આપણે એક વર્ષ નક્કી કરીએ, એક નિર્ધારિત વર્ષ 2029, કે જે નેક્સ્ટ ચૂંટણી થાય છે એ 2029માં આપણે વન નેશન વન ઇલેક્શનમાં જઈશું. એવી જો આપણે નક્કી કરીએ તો પછી એના સમજો કે 2028માં કર્ણાટકમાં ઇલેક્શન થાય છે, તો એ સરકાર જે છે એ 2029 સુધી જ રહેશે. એટલે એના 5 વર્ષ પૂરા નહીં થાય. એના 5 વર્ષ પૂરા નહીં થાય. એટલે જે સરકાર જ્યાં પણ હશે, એના 2 વર્ષ હોય, 3 વર્ષ હોય, જેટલા પણ વર્ષ હોય, એના બાકીના હશે એ બધા જ પૂરા થઈ જશે 2029માં. અને 2029માં આખી નવી વાત શરૂ થશે. અને એમાં 5 વર્ષના અંતરાલે સરકારનો એજન્ડા છે એ પ્રમાણે 2000 એટલે આવી રીતે ચૂંટણી થશે, જેમાં 3 લોકસભા, વિધાનસભા અને સ્થાનિક સ્વરાજની. પણ આમાં જે મુખ્ય મુદ્દો આવે છે એ સરકારનું જે કેવું છે કે ભાઈ ખર્ચની વાત. તો એમાં પૂર્વ ચીફ ઇલેક્શન કમિશનર જે છે આપણા કુરેશી, એમણે એવું કહ્યું છે, જે મને એવું લાગે છે કે નેતાઓને એ નહીં ખ્યાલ હોય કે ચૂંટણીઓ કેવી રીતે થાય છે ખબર છે, પણ ચૂંટણીઓની પ્રક્રિયા, જેમાં ખર્ચ કેટલો થાય છે
એ વાત કદાચ પૂર્વ ચીફ કમિશનર જે ઇલેક્શન કમિશનર છે એ વધારે જાણતા હોય અને એમણે એવું કીધું છે કે ભાઈ આના માટે ઈવીએમ વધારે ખરીદવા પડે, વધારે એક સામટા ફોર્સ તમારે કેવી રીતે ડિવાઈડ કરવો પડે, એ બધો ખર્ચ જે તમે કહો છો ખર્ચની વાત, એ ખર્ચ તો ઓલરેડી આમાં વધી જાય છે. એટલે જે ઇકોનોમિક પર્પઝથી જે વાત સરકાર કરી રહી છે કે ભાઈ આનાથી ખર્ચ ઘટે છે, તો એ પૂર્વ ઇલેક્શન કમિશનર જ એ વાતને નકારે છે. પણ હું આ જે ખર્ચની વાત છે તો હું એમાં બીજી રીતે પણ જોઉં છું કે આપણે વાત કરી કે ભાઈ 5 વર્ષ આવી રીતે પૂરા ન થાય જો 29માં લાગુ પડે, પણ ક્યાં કોઈક જગ્યાએ કોઈક રાજ્યમાં એવું પણ થાય કે કોઈ અન્ય પક્ષની ચાલતું હોય અને સેન્ટ્રલમાં કોઈ અન્ય પક્ષ હોય, તો આપણે ત્યાં તો નેતાઓ સરકાર પાડવામાં માસ્ટર છે. તો એવા સંજોગમાં સપોઝ કે આ વન નેશન વન ઇલેક્શન લાગુ થયું અને કોઈક જગ્યાએ સરકાર પડી ગઈ, કોઈ નેતાઓ ક્યાંક રિસોર્ટમાં જતા રહ્યા, તો પછી શું થાય? ના, એટલે આમાં પણ એવી જ ગણતરી કરે છે આ લોકો કે 5 વર્ષ જ ફિક્સ રહેશે, પછી એ સમજો કે વચ્ચે કોઈ સરકાર પડી જાય છે તો એના ઇલેક્શન એ દરમિયાન થાય છે, પણ પછી એ પેલી જ સાયકલમાં આવી જાય પાછો કે એને પછી પાછું 2 વર્ષ જો બાકી હોય, એના કોઈ સરકારના 3 વર્ષ પૂરા થાય છે અને સરકાર પડી જાય છે અને જો 2 વર્ષ બાકી છે તો ચૂંટણી થાય, પણ ચૂંટણી ફરીથી જે આવે શાસક એ રાજ્યનો હોય કે દેશનો હોય, એણે પાછી સાયકલમાં આવી જવાનું. અચ્છા, એટલે પેલું 5 વર્ષના સપના ભૂલી જવાના પછી. હા, 5 વર્ષના. પણ આ જે દલીલો થઈ રહી છે, એક ઇકોનોમિક પોઈન્ટ ઓફ વ્યૂથી જે દલીલ થાય છે કે આ ચૂંટણી આવી રીતે થવી જોઈએ, પણ અને એના માટે સરકાર જે ભૂતકાળના દાખલા આપે છે કે ભાઈ 1952થી લઈને 1967 સુધી આપણા ત્યાં આ રીતે જ વિધાનસભા અને લોકસભાની ચૂંટણી સાથે સાથે થતી હતી, પરંતુ એમાં જે આનો વિરોધ કરનારા છે એ એવું કહે છે કે આ ખોટી વાત છે. એ દેશ જ્યારે બન્યો હતો ત્યારે 52માં પહેલીવાર ચૂંટણી થઈ, એ વખતે દેશમાં અલગ અલગ આટલા પક્ષો નહોતા અને એ વખતે આપણે પહેલીવાર ઇલેક્ટોરલ સિસ્ટમમાં આવી રહ્યા હતા, એટલે એ વખતે એ શક્ય હતું. પણ પછી ધીરે ધીરે બધા રિજનલ લેવલ પર પક્ષો ઊભા થયા, રિજનલ લેવલનો અવાજ ઊભો થયો, તો એ રીતે જોવા જઈએ અને પછી તો એમ થયું કે કઈ સરકાર કેટલા વખત સુધી ચાલે એ કશું ડિસાઇડ નહોતું, એટલે એ પછી ડિવાઈડ થતું ગયું ને નેચરલ વેમાં એક આવી સિસ્ટમ ગોઠવાઈ છે જેનાથી આપણે અત્યારે દુનિયાભરમાં એવું આપણે ગૌરવથી કહીએ છીએ કે ભાઈ આપણે જે દેશની મધર ઓફ ડેમોક્રેસી કહીએ છીએ કે જ્યાં ચૂંટણીની પ્રક્રિયા બહુ જ સરસ રીતે થાય છે, જેમાં કોઈ ધાંધલી નથી. તો આ જે આખી ચૂંટણીના આપણા વખાણ થાય છે અને આપણો દેશ વૈવિધ્યભર્યો છે, એમાં અલગ અલગ લોકોના મુદ્દા છે, સ્થાનિક મુદ્દા છે, તો એની બધાનું એક રિપ્રેઝન્ટેશન થાય છે. તો જે લોકો આનો વિરોધ કરી રહ્યા છે એમની પાયાની દલીલ એવી છે કે આ બધી જ વાત જતી રહેશે ને આ આખું ઇલેક્શન પ્રોસેસ છે એ સેન્ટ્રલાઇઝ થઈ જશે. એટલે તમે કહેવા સ્પષ્ટ એવી રીતે માંગો છો કે જ્યારે રાજ્યની ચૂંટણી થતી હોય અલગ અલગ રાજ્યની, ત્યારે તેના મુદ્દા અલગ અલગ રહેતા હોય છે, અને જ્યારે નેશનલ અને રાજ્યની જે ચૂંટણી જો એક સાથે ભેગી થાય, જેમ કે ઉદાહરણ તરીકે કે આ નેશનલ લેવલ ઉપર ચૂંટણી થતી હોય તો દેશની સુરક્ષા પછી ધર્મ આ બધું આવતું હોય છે. જ્યારે રાજ્યના પરિપ્રેક્ષમાં જોવા જઈએ તો ત્યાંના લોકલ મુદ્દાઓ હોય છે, તો પછી એવું ના થાય કે જો વન નેશન વન ઇલેક્શન થાય તો જે રાજ્યના જે મુદ્દા છે, એમની માંગણીઓ એ બધું છે એ બધું દબાઈ જાય ને જે નેશનલના જે મુદ્દા છે એ જ ઉપર આવીને ઊભા રહી જાય. જો છેલ્લા કેટલાય વખતથી આપણે જે જોઈએ છે ને, તો એમાં એવું છે કે આપણા રાજ્યમાં પણ વિધાનસભાની ચૂંટણી થાય છે ને ત્યારે મોટા ભાગે જે દેશના મુદ્દા છે એ જ મુદ્દાઓ અહીંયા પાસ ઓન થાય છે. કેમ? કારણ કે અહીંયા પ્રચાર કરવા કોણ આવે છે? તો બધાને ખબર છે કે ભાઈ અહીંયા ચૂંટણી હોય તો વડાપ્રધાન કે કેન્દ્રીય મંત્રી જે છે એ પ્રચાર કરવા આવે છે, અને અહીંયાના જે લોકલ નેતાઓ છે એ એમનું એટલું ઝાઝું ઉપજતું નથી પ્રચારમાં ને એમાં. તો કોઈક ને કોઈક કારણસર આખી વ્યવસ્થા એવી ગોઠવાઈ ગઈ છે કે જેના કારણે સેન્ટ્રલ મિનિસ્ટ્રી કાં તો સેન્ટ્રલ લેવલના જે નેતાઓ છે એ આવીને અહીંયા ચૂંટણીને પૂરેપૂરી હાઈજેક કરે છે પ્રચાર પ્રસારમાં. એટલા માટે
હવે આવું થાય છે એટલા માટે હવે કે ભાઈ પદ્ધતિસરનું આપણે કરીએ ને, જો આવું થઈ જ રહ્યું છે પ્રેક્ટિકલી જ, તો આપણે પદ્ધતિસરનું કરીને એને આખો કાયદો જ બનાવી દઈએ. અને બંધારણમાં, આમાં તો બંધારણમાં સુધારા કરવા પડે એવા છે. અને બીજું સૌથી અગત્યનું કે આમાં લોકસભા, રાજ્યસભા અને ઇવન બધા વિધાનસભા બધાની મંજૂરીઓ પણ જોઈશે. અને એ આખું આ મંજૂરી જોઈએ, એનો પ્રસ્તાવ પાસ થાય, એ બધું જ આપણે ઇક્વેશન જોઈએ તો આ વન નેશન વન ઇલેક્શન કોઈ પણ રીતે આવે એવું લાગતું નથી. આ મુદ્દો માત્ર અત્યારે એવું લાગે છે કે ખાલી એક હાઈપ ઊભો કરવા માટે લાવવામાં આવ્યો છે. જેમ કે તમે એક મહિલા આરક્ષણનો મુદ્દો છે, એ મહિલા આરક્ષણનો જે બિલ પસાર થયું એ 2024માં થયું, 2024માં. હા, તો પણ એ લાગુ ક્યારથી થવાનું, તો એ 2029માં પણ થશે કે નહીં એની અત્યારે કોઈ ગેરંટી નથી આપતો. પણ એ વખતે 2024માં એની મોટી પેલી હેડલાઇનો છપાઈ, એની બહુ ચર્ચા થઈ કે મહિલા આરક્ષણ આવી ગયું, મહિલા આરક્ષણ આવી ગયું. પણ તમે વિચાર કરો કે જે મહિલા આરક્ષણ હજુ આવ્યું જ નથી, એની એ વખતે હેડલાઇન છપાઈ ગઈ, આવી ગયું. એટલે સાહેબ અત્યારે ગેરંટીઓ 10-15 વર્ષ પછીની જ અપાઈ છે, તાજેતરની કોઈ ગેરંટી આવતી જ નથી કે વર્ષમાં આવું થશે, 2 વર્ષમાં. આ તો 47ની વાત થાય કે 10-15 વર્ષ પછીની વાત થાય. તો આ પણ અહીંયા એવું જ થશે કે હજી વાર લાગશે, ભલે ને ગમે એટલી ચર્ચા થતી. જો આમાં એ આખો મુદ્દો એવો છે કે મને એવું લાગે છે કે આમાં થોડા પાછળ જઈએ કે ચૂંટણીના બેઝિક મુદ્દાઓ છે, કે આ બેઝિક મુદ્દાઓમાં આવે છે. કેમ? કારણ કે બંધારણમાં તમારે ફેરફાર લાવવો પડે. જો આવું કશુંક હોત, એ વખતના જે આપણા બંધારણના ઘડવૈયા હતા અને આપણું બંધારણ આટલું મજબૂત રીતે બનાવ્યું છે, એમનો એવો થોડોક પણ અંદેશો હોત કે આવું થઈ શકે, તો એમણે એ વખતે જ એમાં કશું જોગવાઈ ઉમેરી હોત, એમણે આ નેક્સ્ટ પેઢી માટે કંઈ બાકી ન રાખ્યું હોત. કારણ કે એમને એવું લાગ્યું હશે કે ભાઈ બધાનું એક રિપ્રેઝન્ટેશન હોય, બધાનો એક અવાજ હોય. કેમ આપણા ત્યાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ થાય છે, અને હવે તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં પણ ક્યાં થાય છે સાહેબ? અનેક જગ્યા ઉપર તો તમે જુઓ છો કે પેલા બિનહરીફ થઈ જાય. હા, બિનહરીફ થઈ જાય. પણ એ જ વસ્તુ એવી છે કે ચૂંટણી એવી પ્રક્રિયા છે. હમણાં જ મેં ક્યાંક સાંભળ્યું કે એક બાળકીએ એવું કીધું હતું કે જબ જબ ચુનાવ આતા હૈ તબ ગરીબ કે પેટ મેં પુલાવ આતા હૈ. આવું થવું ના જોઈએ. પણ ચૂંટણીના કારણે એક નેતા એક ગરીબના ઘરમાં જઈને વોટ માંગે છે, બરાબર? અને એ પ્રક્રિયા સમાંતરે ચાલતી હોય તો એક વખત લોકસભાનો પ્રતિનિધિ જે લડતો હોય એ આવે છે, વિધાનસભાનો પ્રતિનિધિ આવે છે, સ્થાનિક સ્વરાજવાળો, તો કમસે કમ એ એના વિસ્તારમાં આવે છે, એના ઘર આંગણે આવે છે, મોઢું બતાવે છે. હવે તમે વિચાર કરો, ઓળખે છે એમના નેતાઓને કે ભાઈ આ મારો નેતા છે કે આ લડવાનો છે, આવું કહી શકાય. બાકી તો અત્યારે એ ઓળખતા નથી, કારણ કે એક વખત એ લોકો આવે છે પછી જતા રહે છે. હવે સમજો કે આવું આઉટ એન્ડ આઉટ 5 વર્ષ માટે આ 3 ચૂંટાઈને જે તે જગ્યાએ જતા રહે, પછી અત્યાર સુધીનો એમનો એક વ્યવહાર ને અત્યાર સુધીની એમની વર્કિંગ સ્ટાઇલ આપણા બધા રાજકીય નેતાઓની જોઈએ તો કોઈને એવો વિશ્વાસ નહીં આવે કે આ લોકો એક વખત ચૂંટાઈને જશે તો પાછા આવશે. એટલા માટે જ કેટલાક લોકો જેમનો પોલિટિકલી કોઈ અંદર ઉદ્દેશ નથી, જે લોકો અભ્યાસુ છે, એ લોકો એવું કહી રહ્યા છે કે વન નેશન વન ઇલેક્શન એ કોઈ પણ રીતે પ્રજાના હિતમાં નથી. આપણે પ્રજાના હિતમાં આપણે એવું વિચારીએ કે ભાઈ પ્રજાના હિતમાં છે એવું આપણે એવું સમજીએ કે જે આના પક્ષમાં છે એના રાખીને દલીલ કરીએ તો આપણે એક ખર્ચનો મુદ્દો આવે છે. તો ખર્ચનો મુદ્દો પણ એ પૂર્વ ઇલેક્શન કમિશનરે એને ખારીજ કરી દીધો. બીજો એક મુદ્દો આવે છે કે શાસનનો મુદ્દો, કે અમને સમય વધારે મળે. તો હવે સમય સમજો કે કેન્દ્રમાં આપણી એક સરકાર 2014થી છે અને આ અત્યારે 2025 આવ્યું છે, તો 11 વર્ષ છે. તો એમાં એવું કયું સ્ટ્રોંગ પાસું દેખાય છે, એનું જો ખરેખર મૂલ્યાંકન કરવામાં આવે તો એવા કયા પાસા આવ્યા અને આપણા દેશમાંથી કેટલીક સમસ્યા, જેમ કે બહુ જ મોટી સમસ્યા એ છે, આપણે મોટી સમસ્યાઓ જ ગણાવીએ તો બેરોજગારી, તો એ દૂર થઈ. એટલે તમે કહો કે એ દૂર થઈ તો એ નથી થઈ.
તો એવા અનેક મુદ્દાઓ છે જે સરફેસ પર છે, પણ એ મુદ્દા આપણે એવું નથી કહેતા કે આ મુદ્દાઓ એટલા બધા મોટા છે કે એ તરત એનું સોલ્યુશન ના આવે, પણ એ સોલ્યુશન તરફ ડગ મંડાતા હોય, એ સોલ્યુશન તરફ સરકાર આગળ વધતી હોય, એમાં કશું ઠોસ કશું કરતી હોય, તો આપણને એવું લાગે કે તમે એવું વિચારો કે આપણા ત્યાં સ્કિલ લેબર જે છે એની બહુ જ બધી ઘટ છે. સરકારે બજેટમાં સ્કિલ લેબરને તૈયાર કરવા માટે ઉદ્યોગ સાહસિકોને અને બધાને તરફેણ કરી છે, પણ તેમ છતાં એ સ્કિલ લેબર મળે આપણને, એના માટે જે ગ્રાઉન્ડ લેવલ પર પ્રયાસ દેખાવા જોઈએ એ નથી થતા. એટલે આ આટલો મોટો ઝોલ છે. તો પછી આ વન નેશન વન ઇલેક્શનની આટલી ચર્ચા થાય, એના માટે ગૃહ બોલાવાય, એના માટે જેપીસી જોઈન્ટ પબ્લિક જે કમિટી હોય છે એમાં બિલ પ્રસ્તુત થાય, પૂર્વ રાષ્ટ્રપતિ આટલા ઇન્વોલ્વ રહે, આટલો લાંબો લચક, મને લાગે 18,000 પેજનો રિપોર્ટ છે, એટલો લાંબો લચક રિપોર્ટ તૈયાર કરે, આ કેવી રીતે અમલી બનશે એ તૈયાર કરે. પણ તમે વિચાર કરો કે આને લઈને જે મોટા મોટા પક્ષ છે દેશના, એમાં કોંગ્રેસ હોય, આપ પાર્ટી હોય કે પછી CPM હોય, આ બધા જ પક્ષો આનો ધરાર વિરોધ કરી રહ્યા છે. અને પણ વિરોધ ખાલી જે વિપક્ષમાં છે એ લોકો જ કરે છે ને, સત્તા પક્ષમાં ક્યાં કોઈ વિરોધ કરે છે? હા, સત્તા પક્ષમાં અત્યારે એવું છે કે આ જે વિરોધ એના માટે થઈ રહ્યો છે કે બધાને ડર એવો છે કે આ સત્તા પક્ષમાં છે ને કોઈ એવી બાજી ના ગોઠવાઈ જાય કે જેનાથી આ સત્તા પક્ષના વધુ એમનું શાસન લંબાઈ જાય. બધાને ડર એવો છે. એ ડરના કારણે આ વન નેશન વન ઇલેક્શન નો વિરોધ થઈ રહ્યો છે. ઉપરાંત જે આની તરફેણ કરનારા છે એમના પાસે મને એવું લાગે છે એક મજબૂત દલીલો હજુ નથી દેખાઈ રહી. આર્થિક વાળું છે, જે ખર્ચ વાળું છે એ પણ નથી. બીજું કે તમે એ કેવી રીતે, હવે આજે કોઈ આપણા દેશમાં કેટલી બધા રાજ્યો છે, એ રાજ્યો સમજો કે તમે મણિપુર અત્યારે લો, કાશ્મીર લો, પૂર્વના બીજા બધા રાજ્યો લો, આ બધા રાજ્યો એટલા સેન્સિટિવ છે કે તમારે ત્યાં ચૂંટણી કરાવી હોય તો તમારે અનેક ફેઝમાં જવું પડે છે. હવે તમે ગયા વખતે જ આપણી લોકસભાની જે ચૂંટણી થઈ એ 7 ફેઝમાં થઈ, અને મને એવું લાગે છે કે એ જે ઇલેક્શન છે એ 1.5-2 મહિના ચાલ્યું, 1.5 મહિના તો ચાલ્યું, એના રિઝલ્ટ આવે, બધું થાય. તો એ સમજો કે તમે વન નેશન વન ઇલેક્શન કરાવો છો તો એ તમે કેટલા ફેઝમાં લઈ જાઓ. તમે એમ કહો છો કે ભાઈ આ 5 વર્ષ, પણ એ પછી એ ઇલેક્શન 6 મહિના ચાલે, એટલે 6 મહિના સુધી. અને એમાં દલીલો પણ મને એવું લાગે છે કે વાજબી નથી. આપણે કોઈ અર્થશાસ્ત્રીને પૂછવું જોઈએ, પણ એમાં એક વિગત એવી લખવામાં આવી છે કે જે વર્ષે ચૂંટણી નહીં એ વર્ષમાં GDPનો દર વધે છે. હવે આ મને બહુ જ લોજિક નથી લાગતું, કારણ કે GDPનો દરને ખાલી ચૂંટણી સાથે લેવા દેવા નથી, એ બહુ જ બધા ફેક્ટર સાથે GDPનો દર નિર્ધારિત થાય છે. તો હવે એ રાષ્ટ્રપતિ જેવા વ્યક્તિ એ એમના રિપોર્ટમાં આવી વાત લખે તો એ મને એવું લાગે છે કે આ ક્યાંક ને ક્યાંક આ વન નેશન વન ઇલેક્શનનો એજન્ડા ઠોકી બેસાડવાનું જે કારણ લાગે છે. બાકી લોજિકલી આ આખી ઘટના, અને હજુ પણ જ્યારે કેટલાક નિવેદનો આપણે સાંભળીએ છીએ આના તરફેણના, બીજેપીના નેતાઓના કે એના, તો એ લોકો પણ ખર્ચની વાત પર જ સીમિત થઈ જાય છે. પછી એવી વાત લાવે છે કે ભાઈ શાસન અમારું શિસ્તબદ્ધ રીતે થાય. પણ હવે તમે વિચાર કરો કે એક રાજ્યમાં, સમજો કે આપણે ગુજરાતની વાત લઈએ, ગુજરાતમાં ચૂંટણી થઈ, બહુમત આવી ગઈ બીજેપીને, અને નક્કી થઈ ગયું કે ભાઈ બીજેપી અહીંયા શાસન કરે છે, તો પછી એને સારા નિર્ણય લેવામાં એને કોઈ મુશ્કેલી આવે છે? તો મને નથી લાગતું કે ક્યાંય એવી મુશ્કેલી એને નડે. આવી રીતે બધા જ ઇન્ડિવિજ્યુઅલ રાજ્યોમાં એમને જો સાચા નિર્ણય લેવા હોય તો એવું ક્યાંય એવું નથી આપણને લાગતું કે એમાં હર્ડલ આવતા હોય. એટલે આ બહુ કુદરતી
રીતે આપણી જે ચૂંટણીની પ્રક્રિયા ગોઠવાઈ છે, તમે વિચાર કરો કે આપણી ચૂંટણી પ્રક્રિયા છે એને લઈને કેટલા બધા વિદેશી ન્યૂઝ મેકર, ડોક્યુમેન્ટરી મેકર એ લોકોએ ફિલ્મો બનાવી છે. આપણી ચૂંટણીમાં જો કેટલીક ધાંધલી થાય છે, કેટલીક હિંસા થાય છે, કેટલીક ચીટિંગ થાય છે, એ બધું છે, પણ તેમ છતાં આપણી ચૂંટણી પારદર્શી રીતે થાય છે. આપણી ચૂંટણીમાં જે નાના સાહેબ એક વસ્તુ ભૂલી ગયા, પેલા રીલ બી બનાવે ને વોટ આપવા જાય તો. હા, એ બધું થાય છે, એ બધું જ થાય છે, પણ તેમ છતાં પારદર્શી રીતે થાય છે. લોકોને આપણી ચૂંટણીમાં હજુ પણ લોકોને વિશ્વાસ છે. લોકો એવું માને છે કે અમે અમારો નેતા ચૂંટીએ છીએ, અમારી ભાગીદારી છે. એ બધો અહેસાસ છે જે એને સમયાંતરે મળતો રહે છે. આ ચૂંટણી થાય છે એટલે આમાં તો 5 વર્ષ પછી એ અહેસાસ જતો રહે, પછી એ ડેમોક્રેસીનો અનુભૂતિ જતી રહે, અને પછી આ ક્યારે એક બીબાઢાળ મોડ પર આવી જાય તમારી શાસન વ્યવસ્થા. આપણે એવું નહીં કહેતા કે એવું ચીન, રશિયા જેવું થાય, પણ ક્યાંક આ અત્યારે પ્રક્રિયા એવી છે કે જેમાં મજા છે, જેમાં બધું ક્લેવર છે, આખા રંગ છે, આપણી દેશની પ્રજાના બધું જ છે. આપણે યુપીનો ઇલેક્શન થતા હોય તોય આપણે બહુ ધ્યાનથી કે ભાઈ યુપીનો એક વોટર છે તો એ શું બોલે છે, એ કેવી વાત કરે છે. મહારાષ્ટ્રમાં જ્યારે વોટિંગ થતા હોય ત્યારે બહુ, જેને પોલિટિક્સમાં થોડો રસ છે તો એ ત્યાંના સામાન્ય માણસની વાત સાંભળવા માંગે છે. અત્યારે તો હવે વિડીયો બહુ અવેલેબલ થઈ ગયા એટલે આપણને ખબર પડે છે કે ભાઈ ઉદ્ધવ ઠાકરે છે તો એ મહારાષ્ટ્રના ઇલેક્શનમાં શું બોલ્યા. અત્યારે આપણે ગઈકાલે જ પેલી ચર્ચા કરી સ્ટાલિનની, તામિલનાડુની, તો ભાઈ ત્યાં ડિલિમિટેશનની ચર્ચા છે. હવે એમને ભીતિ છે તો એ લોકો જે ડંકો વગાડીને ત્યાં જ વાત કરશે ને રાજ્યના ઇલેક્શનમાં. જો તમે આ વન નેશન વન ઇલેક્શન લાવી દો તો બધા જ પછી એવું થાય કે બધાને કેન્દ્રની જ વાત કરવી પડે એવું લાગે છે. એટલે તમારા મત મુજબ બેઝિકલી વોટર ઉપર શું અસર પડે જો આ લાગુ થઈ જાય તો? જો વોટરની આપણે જે વાત કરીએ કે એને એ અહેસાસ જતો રહે કે ભાઈ એ એક ડેમોક્રેસી નેશનમાં રહી રહ્યો છે. પછી તો દિલ્હીની જ વાત એના મગજમાં ફિટ થઈ જાય ને. અત્યારે પણ જો આમાં એવું છે કે આપણો વોટર હોશિયાર છે, બધું જ છે, પણ અત્યારે જે ઉપરથી પ્રક્રિયા ગોઠવાય છે ચૂંટણીની, એમાં ક્યાંક ને ક્યાંક અત્યારે આપણે ગયા ચૂંટણીમાં જ જોઈએ તો એમાં હિન્દુ મુસ્લિમનો મુદ્દો રહ્યો, રામ મંદિરનો મુદ્દો રહ્યો, કે પછી વારે ક્યાંક પાકિસ્તાનની વાત આવી જાય, ચીનની વાત આવી જાય, સુરક્ષાની વાત આવી જાય. એટલે એવા મુદ્દા છે જેમાં કેટલાક મુદ્દામાં એ વિદેશ નીતિને લગતા છે, જેમાં પ્રજાને એટલું બધું ખ્યાલે નથી હોતો, એટલો ડિટેલ એમ ખ્યાલ નથી હોતો, પણ રાજકીય નેતાઓ આપણા પ્રજાની જે થોડી ઘણી ઇગ્નોરન્સ છે એનો લાભ ઉઠાવીને એવા ખોટા મુદ્દા ફ્લોટ કરી દે છે. એટલે મેં જોયું કે આ પૂર્વ રાષ્ટ્રપતિ જે કોવિંદ છે એ પણ આ કોઈ આજતક નામની આજતકની ચેનલ પર કોઈ ઇન્ટરવ્યૂ લઈ રહ્યો છે અને ત્યાં આ વન નેશન વન ઇલેક્શન વિશે કહી રહ્યા છે. તો એમાં એવી વાત કરી રહ્યા છે કે 1952થી લઈને 67 સુધી આપણા ત્યાં વિધાનસભા અને લોકસભાની ચૂંટણી સાથે થઈ. પણ યોગેન્દ્ર યાદવ જે ચૂંટણીઓને બહુ સરસ રીતે જોતા હોય છે, એમણે એવું કીધું છે કે ભાઈ 60ના અરસામાં જ ઓરિસ્સા અને કેરળમાં અલગ રીતે ચૂંટણી થઈ ચૂકી હતી. એટલે આવી કેટલીક ફેક્ટની માહિતી પણ લોકો સુધી નથી પહોંચતી. એટલે આ બધી ઝીણી બાબતો છે. જો લોકોએ પોતાના પ્રતિનિધિ પાસેથી સારું કામ લેવું હશે, પોતાના પ્રતિનિધિને ટકોરાબંધ રાખવાના હશે, તો આ બધી વિગતો જે છે એને થોડી ચકાસવી પડશે. અને થોડી ચકાસશો તો એનો લાભ અલ્ટિમેટલી પ્રજા તરીકે આપણને થશે. એટલે એક વાત એ બી છે કે સપોઝ ઘણા રાજ્ય એવા છે કે ત્યાંની પ્રજા છે ને દર 5 વર્ષે સરકાર બદલતી રહી છે, તો કદાચ મને એવું લાગે છે પછી જે અત્યાર સુધી પબ્લિકનો મૂડ રહ્યો છે એવો મૂડ રહે નહીં. પછી વાત દિલ્હીની જ થઈ જાય કે ભાઈ દિલ્હીમાં કોણ જાય છે એનાથી મતલબ રાખવાનો હોય, આપણે અહીંયા કોણ આવે છે એનાથી વધારે ફરક ના પડે. જો આ તમે બહુ સરસ વાત કરી. એમાં એવું છે કે મધ્યપ્રદેશમાં એવું હતું, પંજાબ, આ બધા કેટલાક રાજ્યો એવા છે કે જે લોકો એમની ટેન્ડન્સી રહી છે કે એ લોકો 5 વર્ષે એક પ્રજા જેવું કરી નાખે છે. તો એ બહુ જ વખત પછી એ ઘડાયેલી પ્રજાનો
એક મત છે જે આ રીતે વર્તે છે. દરેક ચૂંટણીએ અલગ અલગ રીતે. તમે એવું પણ વિચારો ને કે ઘણા કેસમાં આપણે જોયું છે કે ભાઈ લોકસભામાં આઉટ એન્ડ આઉટ કોઈ જગ્યાએ કોઈ રાજ્યમાં સપોર્ટ કરનારા હોય, સમજો બીજેપીને આપણે ઉદાહરણ તરીકે સમજીએ, પણ પછી જ્યારે ત્યાં વિધાનસભાની ચૂંટણી થાય તો ત્યાં પછી બીજેપીની સરકાર ના આવે. અચ્છા, એવું પણ થાય. એવું થયું જ હશે. તમે આંકડા જોશો તો એવા અનેક રાજ્યો તમને મળશે કે જેમાં થયું એવું કે ગઈ હોય સાંસદની જે બેઠક છે એ બીજેપીને ગઈ હોય, પણ વિધાનસભામાં પછી એ કોઈક ને કોઈક, એટલે વોટરના પાસે એ રાઈટ રહે છે કે એણે કેન્દ્રમાં શું ચૂંટવું છે, એને વિધાનસભામાં શું ચૂંટવું છે, ને એને સ્થાનિક સ્વરાજમાં શું ચૂંટવું છે. એટલે ઘણી કેસમાં એ પક્ષ તરફ જોવે છે, ઘણા કેસમાં એ વ્યક્તિ તરફ જોવે છે. એટલે આ બધું જે છે એ, અને એટલા માટે જ આ પ્રોસેસ બહુ ઇન્ટરેસ્ટિંગ બને છે ને. આપણે કેટલા બધા જ્યારે એક ચૂંટણી થાય છે ત્યારે કેટલા બધા ગણિત આપણે ધ્યાનમાં લઈએ છીએ, વિસ્તારનું ગણિત લઈએ છીએ, તેના પ્રશ્નો લઈએ છીએ, જાતિગત સમીકરણ લઈએ છીએ, આ મેલ ફિમેલ, આ બધું જ જ્યારે ભેગું થાય છે, અને એટલા માટે એ અનિશ્ચિતતા છે, એટલા માટે આ રસપ્રદ બને છે. હવે જ્યારે આની અનિશ્ચિતતા તમે ઘટાડી દો તો એનું રસ જે છે એનો તો એ ઘટી જશે ક્યાંક ને ક્યાંક, અને પ્રજાનો એક અધિકાર ઘટી જશે. પ્રજાની અનુભૂતિ જે છે એક લોકશાહી દેશમાં, રાજ્યમાં, તંત્રમાં એ રહે છે, શાસનમાં, તો એ અનુભૂતિ ન ઘટે એવું લાગે છે અત્યારે. તો છેલ્લો સવાલ એક જે મારા મનમાં હતો વન નેશન વન ઇલેક્શનને લઈને, કે વન નેશન વન ઇલેક્શન લાગુ થાય તો એક સારી બાબત છે કે દેશમાં વિકાસ થાય. કારણ કે તમે જુઓ કે મોટાભાગના જે દિલ્હીના નેતાઓ હોય કે જે મોટા નેતાઓ છે, ક્યાંક ને ક્યાંક રાજ્યમાં ચૂંટણીઓ ચાલતી હોય તો સ્ટાર પ્રચારકમાં ત્યાં કેમ્પેન ને એ લોકોનું ચાલુ રહેતું હોય છે. તો વન નેશન વન ઇલેક્શન થાય તો એ લોકોને આ કેમ્પેનમાં ટાઈમ ઓછો બગાડવો પડે, અને ખરેખર જે વિકાસ થવો જોઈએ એ વિકાસ ઉપર એ લોકો ફોકસ કરી શકે. મારું આવું માનવું છે. ના, એવું નથી. એટલે જો ટાઈમ કાઢવો હોય તો આપણા પૂર્વેના જે નેતાઓ હતા, જે આઝાદી કાળના, તો એ લોકોનું જીવનશૈલી જોશો, એ લોકોના જોશો તો મને એવું લાગે છે કે એ લોકો બીજા બધા જગ્યાએ બહુ હાર્ડલી ઇન્વોલ્વ થતા હતા. તમે જો ઘણા બધા આપણા નેતાઓ તમને ક્રિકેટ સ્ટેડિયમમાં દેખાશે જ્યાં ભીડ છે. ઘણા બધા નેતાઓ તમને કુંભમાં દેખાયા. કુંભમાં જવાની શું જરૂર હતી, કે ક્રિકેટ મેચમાં જવાની શું જરૂર હતી? એવું નથી કે તમે ના જાઓ, પણ કુંભમાં જવું એમનું ધાર્મિક બાબત હશે, પણ એટલે ન જાઓ એવું નહીં. ક્રિકેટમાં બી રસ હોય, બધું હોય, પણ જ્યારે એક નેતા ક્રિકેટ ગ્રાઉન્ડમાં જાય છે, તમે એવું જ વિચારો ને કે એક નેતા જ્યારે આપણે અહીંયાના રસ્તા પરથી પસાર થાય છે ત્યારે કેટલા બધા લોકોને એની તકલીફ પડે છે. તો જ્યાં લાખ લોકો, જ્યાં લાખ એક ક્રિકેટ ગ્રાઉન્ડમાં ભેગા થતા હોય ને ત્યાં કોઈ આવા 2-4 નેતાઓ જાય તો ત્યાં કેટલી બધી વ્યવસ્થા છે એમની પાછળ ખર્ચવી પડે. પણ હવે આ સિનારીઓ થઈ ગયો છે કે કોઈક રીતે તમે જે નેતા છે એ આવા બધા ઇવેન્ટોમાં પહોંચે, આવી ઇવેન્ટો કરે, અને એ ઇવેન્ટોમાં સમય જે જાય છે એને ફાજલ સમય નહીં ગણવામાં આવતો, પણ હવે ચૂંટણીમાં જે સમય જાય છે એને ફાજલ સમય ગણવામાં આવે છે. તો એ વાત એ સૂટ નથી થતી, ખોટી છે. પછી તો એ જો લોકો આ આપણું આકલન કે છે ને એના માટે થોડા ઘણા તર્ક આપણે જે આપી શક્યા અભ્યાસ સાથે એ આપ્યા છે. પછી તો પ્રજાએ નક્કી કરવાનું છે કે ભાઈ એમણે શું કરવું છે. અને મને એવું લાગે છે પણ તેમ છતાં કે આ વન નેશન વન ઇલેક્શન એક માત્ર વાત છે. આ વાત એ સુધી નહીં પહોંચે કે એ લાગુ થાય. તો આ હતી વન નેશન વન ઇલેક્શનની સામાન્ય ભાષામાં તમને સમજાય એવી ચર્ચા. આ ચર્ચા જે અનેક અહેવાલોના રિસર્ચ કર્યા પછી તમારી આગળ જે વાતો કરી હતી આ તે હતી. અને તમને એવું લાગે છે કે આવા બીજા મુદ્દા છે જેની ઉપર ચર્ચા થવી જોઈએ તો જરૂરથી કોમેન્ટમાં લખજો તે મુદ્દા. ફરી મળીશું નવજીવન ન્યૂઝ પર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા